હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અત્યારે સવારના 11 વાગી ગયા છે. જો 11 વાગે ફ્રી થઈશું. ઘરનું કામ બધું કર્યું. રૂમ ગમે એટલે સારું કરું ને, આમ જો કેટલી મસ્ત કચરા પોતા આખી રૂમ વ્યવસ્થિત ગોઠવેલી હોય, પણ છે ને રૂમમાં રહેવાનું, ખાવાનું કામ બધું એકને એક રૂમમાં હોય એટલે આખો દી રૂમની હાલત તો તેવી થઈ જાય પાછી. હારું હાલો, અત્યારે છે ને મારે શું કામ કરવાનું છે ખબર ને? મેં છે ને સાબુદાણા પલાળ્યા છે ને, એને પાપડ કરવાના છે. તો અત્યારે તો મેં પલ્લી તો ગયા છે હારા, મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો એને છે ને ખીચી બનાવવાની છે, સાબુદાણાની ખીચી બનાવવાની છે. પાણી આંધણ મૂકી અને ખીચી બનાવવાની છે. પછી પાપડ પાડવાના છે. એ છે ને ગોળ ચમચો છે, નાનો ચમચે કાગળમાં પાડવા પડે, કેમ કે આને કાંઈ વણવાના ને એવું તો કાંઈ હોય નહીં ને, કાગળમાં સૂકવવા પડે. ને બીજું વેફર પાડવાની છે આની, પણ છે ને એમાં કેમ હોય, બટેટા મિક્સ કરવાના હોય ને, બટેટા અને સાબુદાણા બે ભેગી ખીસી કરીને એ પાડવાની છે. પણ હવે એને બહુ ફાઇનલ જ કીધી નક્કી. અત્યારે તમને પાપડ કરવા છે, પલાળ્યા છે. પણ વિચાર આવે છે 11 વાગી ગયા છે તો પેલા રસોઈ બનાવી નાખું. બેન જમવા તો બનાવવું પડશે. ભાઈ તો ગયા છે મોવા, નહીં સંજય ને જઈશું બે છે, તો પેલા જમવાનું બનાવી નાખું. જમવાનું બની જાય ને પછી મારે કાંઈ વાંધો નહીં, પાપડમાં પડી જાવ પછી કેટલા વાગે કાંઈ નક્કી નહીં ને, એકલા કેવરા બે હોય તો ફટાફટ થઈ જાય. એટલે પેલા રસોઈ બનાવી નાખવા આવશે મજા. જીયાસભાઈ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને વયા ગયા છે નીચે રમવા. હું એકલી વધી બોલું, મારે કોઈ હથવારો નથી. હવે એક છોકરી લાવવી પડશે. તો છોકરી એક છે ને શું કહું તમને, હવે એમ કે હથવારા વગર મજા નથી આવતી. આવું છે કામ. ફ્રેન્ડ, જો આજે લાઇટ છે નહીં, બહુ હેરાન થઈ જવાના છે એવું લાગે છે. એમાં મોબાઈલમાં ચાર્જિંગ 40% ચાર્જિંગ છે. મેં ચાર્જમાં તો મૂક્યો હતો, પણ સ્વિચ પાડતા ભૂલી ગઈ ને, તો મારી એક મિસ્ટેક મને હેરાન કરી દે આજ સુધી. મોબાઈલ પાવર બેગમાં ચાર્જિંગ હોય ને તો હું ગમે ત્યાં ફોન હારવાર પાવર બેગમાં ચાર્જિંગ કર્યા કરું, બોર્ડમાં મૂકું નહીં. તો હવે આજે તો પાવર બેગમાં કદાચ બહુ નથી ચાર્જિંગ, થોડું ઘણું હોય તો જોઈ નગર પછી હાલો જ્યાં સુધી હાલે ત્યાં સુધી અવલમાં. બીજું તો શું કરશે, આવશે નહીં, આવશે છે ને વહેલા મળી. ફ્રેન્ડ, જો અહીંયા મૂકી દીધી છે શાક, અને હવે અત્યારે છે ને હું આંધણ મૂકી દઉં, કેમ કે અત્યારે 11:30 વાગ્યા. અત્યારે રોટલી કાંઈ કરાય નહીં, પછી 2 વાગ્યાથી જમવા આવે અને હજી રોટલી પછી બનાવે. શાક તો બની ગયું છે. હાલો હવે જો આંધણ શરૂ કરી દઉં છું. ગરમ થઈ જાય ને ફૂટલી પડી જાય પછી સાબુદાણા નાખી દઉં. હાલો, આંધણ ફૂલ આવી ગયું છે, પણ છે ને મેં થોડાક સાબુદાણા આમ ભાંગી નાખું ને તો જલ્દી સારી મસ્ત ખીચી બની જાય. બહુ મહેનત ન કરવી પડે. અત્યારની બાયુને છે ને કંઈકનું કંઈક જુગાડ હોય, બહુ મહેનત તો કરવી જ નથી ગમતી. સાચી વાત ને? થોડાક ભાંગી નાખું ને તો ફટાફટ એક હરખું થઈ જાય ને. હાવ ફ્રેન્ડ, જો હું છે ને પાપડ બનાવતી હતી, પણ પાણી વધી ગયું છે ને તો થોડું ઢીલું થઈ ગયું છે હાવ. પણ હું હર વખતે ઓલા રવાના કરું છું. સાબુદાણા પહેલી વાર કર્યા એટલે તો રવામાં તો છે ને જેટલું પાણી હોય તરત સૂંઘી લે. તો મને એમ થયું કે આમાં વધારે નાખવું, પણ આ આખી રાત પલાળ્યા હતા તો પછી થોડું કાંઈ પાણી સૂંઘે. આવી મિસ્ટેક થઈ ગઈ. હાલ ઓલો કાંઈ વાંધો નહીં. પછી મેં પાછા કાસા સાબુદાણા પડ્યા હતા ને એ નાખ્યા. તો હવે જો આવું થાય છે, આવા કંઈક થયા છે. હજી તો હું શરૂઆત કરી છે. તો પછી આ કાસા નાખ્યા ને તો આવું થઈ ગયું છે. હવે એ નીચે તળિયે પડ્યા રહેશે. હાલો પાથરી દઈ, ઠરે ને એની વાટે. હું સૌ થોડું ગરમ છે, જેવા બને એવા ખાવાનું કામ. કેમ ફ્રેન્ડ, હસું હોત ને? હિમ્મત હાર કરને વાલે કે કભી હાર નહીં હોતી, જૈસા હો વૈસા ચલી જા. હાલો, જેવા બનશે એવા તમને હું બતાવી તળી. ફ્રેન્ડ, આમ જો આજ તો લાઇટ નકરી આવે ને જાય એવું થાય છે. તો ઉતી હતી હું અત્યારે 5 વાગી ગયા છે અને લાઇટ ક્યારે વહી ગઈ ખબર નહીં. ગરમી થવા માંડી શું તો જગાઈ ગયું, પણ અમારા ભાઈ કંઈક વયા ગયા છે. જોઈ ક્યાં ગયું એમ. મારા પાપડ જો
હાલો જીયાસભાઈનો અવાજ તો આવે છે, બાજુના ધાબે હોય ને એવું લાગે છે. હવે ક્યારે ગયો કાંઈ ખબર છે નહીં મને. બધા બોલે છે બધું બતાવું જો. હાય શું કરો? હાય શું છે દેવ બતાવી તો એમાં કેમ ઘા કરી દેવું છે? નથી ખાવું? ભેળ હતી બધા ખાતા હતા. ક્યાં છોકરા પાલટી કરી જો. અમને ન બોલાવ્યા. નીચે મૂકો ઢોળાઈ જશે. નીચે મૂકી દો. જોઈ લો હલે આમ જો. ખાઈને ધરાણા હતા ને તો નીચે ખાતા દીધા. બોલો આમ જોવો તો પાળી ઉપર વી ગયા બધા. ક્યાં પલ્લું તું ખાધા કે બેટા? કેમ નો ખાધા? ટમેટા ઘા કરે અમારું વેકેશન પડી ગયું તો અમે પાર્ટી કરી. એના મમ્મી પાસે બધાના ઘરેથી લાવ્યા. એની માએ કેમ કરીને આપ્યું છે અને આ ફેક બે બોલા રોયા. ખાવાની દાયટ જ નથી એ કઈ ની. ક્યાં ઓલો વાળે છે. આ બધું કામ વધાર્યું છે ને તો કામ તો કરવું પડશે ને. ક્યાં દેવ બધાને વાળવાનો વારો છે. હવે રમવાનું ચાલુ કર્યું. બસ એકાદા નાજ વાહ ઓછા. હાલો જે નામ દે થોડોક બસ. ક્રિસ્ટા ગાના આપણે મસ્ત થઈ ગયા છે રેડી. અને અમારા જીયાસભાઈ પણ થઈ ગયા છે રેડી. કે જીયાસ દેખા? હા કા જાને વાલા હો? ઘૂમને જાય છે ઈ. એના મામુ વારે જાય છે નાસ્તો કરવા. અને હું જાઉં છું માર્કેટમાં. હારો હાલો કન્ટિન્યુ રહેજો. આમ જો મને દ્રાક્ષ દેખાઈ ગઈ છે. કેવી છે આમ જો? નહીં લીલી નહીં બ્લેક, મસ્ત છે હો. આમાં સુરતમાં ન જોયું જોવા મળે. લસણ કેવું છે જો? એક લસણ પૂરું 180 કિલો હે. શાકભાજી લીધું માર્કેટમાં આટા માર્યા. બહુ મોડું થઈ ગયું છે. અહીંયા છે ને મેં બેગ લીધું છે. ગઈ ત્યારે લેતી ગઈ હતી, અત્યારે લેવાનું છે. ભાઈ લાય બેગ. બેગ છે ને મેં લીધું હતું પણ જાતી વખતે ન લઈ ગઈ ત્યારે લેવાનું. આવું કંઈક છે. અમારી શેરી છે ને આખી ખોદી નાખી. આમ જોવો તો ગટર લાઈન નાખે છે ને તો આખી ખોદાઈ નાખી છે. આમ જો જીસીબી પડ્યું છે. શેરીને તો કાંઈ નામ નથી. બોલો ફ્રેન્ડ જો માર્કેટમાંથી આટા મારી થાકી ગયા. બોલો વસ્તુ જે લેવા જાવ છું ને મળતી જ નથી. 2 દિવસ નહીં, આ એક જ વખત ગઈ. કેમ હજી એક વખત જવું પડશે. આમ જો મારે છે ને કેરીનું અથાણું બનાવવાનું છે ને તો મેં કેરી 2 દિવસ મૂકી હતી ખાટા પાણીમાં. હવે મસ્ત 2 દિવસ 1 દિવસ બહારવી રહેવા દો પછી હવે કરી. અને આજ જો કેવું શાક બનાવવાનું છે. આમ જુઓ આખી સોળીનું શાક બનાવવાનું છે. બોલો આવું કોણ બનાવે? આખી સોળીનું શાક મસ્ત બને હો. શાક ને રોટલી. અને આમ જો હું દ્રાક્ષ લાવી ને તમને દેખાડતા ભૂલાઈ ગઈ. કેવી પિંક કલરની દ્રાક્ષ છે. આમ જોવો તો મસ્ત દ્રાક્ષ છે. કેમ જો અને મીઠી એટલી છે ને કે વાત શોમાં. બહુ ગળી મસ્ત દ્રાક્ષ છે. નથી બ્લેક કલર, નથી કાળો કલર, નથી વ્હાઈટ કલર અને બીટ કલર જેવી છે. જો આછો પિંક કલરની છે. મસ્ત દ્રાક્ષ છે. નકર આવી છે ને અમુક ગામડામાં થતી હોય. હાલો ફ્રેન્ડ જો સેવડો બનાવતી હતી. બની તો ગયો છે પણ આમ જો તગારામાં ચેન બધાય તો આવશો વધ્યો છે. ડબ્બા મમ્માનો લઈને હમણાં ડબ્બા બધા ફૂલ થઈ ગયા છે. વેફર ને પાપડ ને બધું પાડ્યું ને કે ડબ્બા નવરા નથી તો એટલે ડબલામાં ભરવો પડ્યો સેવડો. હાલો એટલો વધ્યો છે તો આ
ગયા, વાસણ કચરા પછી બધું કામ પૂરું કર્યું. ગમેલું કામ કરીને પૂરું કરી ભૂલી સવારે બધું બાકી છે. બોલો કેવું કામ છે ત્યાં. હવે હાલો ફ્રેન્ડ્સ, જ્યાં જોઈને સુબહ જવાનું છે પેપર ચેક કરવા કે પેપરમાં શું લખ્યું શું નહીં એ જોવા માટે જવાનું છે. સારું હાલો કન્ટિન્યુ કાલના વિડીયોમાં રહેજો. આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. હવે અમે છે ને 2 દિવસથી અહીંયા પછી તો દેહના વિડીયો આવશે, કેમ કે અમારે 2 દિવસમાં જવાનું છે મહુવા. કે ધ્યાન સારું હાલો બાય બાય, ગુડ નાઇટ.